બેન. હાથીભાઈ છે ને એનું નામ ગજ્જુ અને ખિસકોલીનું નામ ખિસ્સુ. શું? હવે આ તમે ઓલું જોવો છો ને આવી રીતે? હે? ખિસકોલી હાથીભાઈને કહે, ખિસ્સુ ચાલ ને આપણે ફળ ખાવા જઈએ. ગજુ પેલા ઝાડ ઉપર ફળ તો જો કેવા સરસ મજાના છે. ખિસકોલી તો ફટફટ કરતી ઝાડ ઉપર ચડી ગઈ. પછી ગજુ કે ખિસ્સુ મારાથી ચડાશે નહીં. હાથી ઝાડ ઉપર ચડી શકે? ના ચડી શકે. કેટલી એ ટ્રાય કરી. ગજુએ છે ને ખિસ્સુએ ગજુને કીધું તાકાત કર ગજુ. તો એ છે એ ગજુ હાથી છે એ ઝાડ ઉપર ચડી શક્યો નહીં. ખિસ્સુ તો એની બધી બેનપણીઓને ને ફ્રેન્ડને બધાને બોલાવી આવી. બધાએ હાથીભાઈ ગજુભાઈ જે હતા ને એને ધક્કો મારવા લાગી. પણ ખિસકોલીનો ધક્કો કાંઈ હાથીભાઈને લાગે નહીં. હાથીભાઈ તો ધડામ દઈને નીચે પડ્યા. પછી ખિસ્સુએ એક આઈડિયા કર્યા. હાલો આપણે બધાય માટી લેવા જાય. બધી ખિસકોલીએ થોડી માટી ભેગી કરી. માટી ભેગી કરી 4 દિવસ પછી છે ને આમ ઊંચો ટેકરો કરી અને પછી છે એ હાથીભાઈ જો આમ ઉપર ચડવા લાગ્યા ને ચડી શકે એવું. હે એકદમ ફટાફટ હાથીભાઈને મજા આવી ગઈ. અરે વાહ, ફળ ખાવાની કેવી મજા આવી. ક્યારેક છે ને બળ કામ કરે નહીં. શું વાપરવી જોઈએ? બુદ્ધિ. શું વાપરવી જોઈએ? બુદ્ધિ. બળથી કામ ના થાય. અહીંયા કેનાથી કામ થાય? બુદ્ધિથી.